Hello friends, welcome to the online education. This is the subject C 503 Physical and Analytical Chemistry, and we have studied about the unit number 4 and chapter number 2, Introduction of Complexometric Titration. તો વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 4 નું ચેપ્ટર નંબર 2 એટલે ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્લેક્સોમેટ્રિક ટાઇટ્રેશન વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. રેડી? હવે ગઈકાલના પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પ્રિન્સિપલ ઓફ મેટલ આયન ઇન્ડિકેટર વિશે વિગતવાર અભ્યાસ કર્યો અને એક આપણો ઇન્ડિકેટર બરાબર છે એટલે કે EBT ઇલિયોક્રોમ બ્લેક ટી વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો. હવે આ ચેપ્ટરની અંદર છેલ્લા બે ઇન્ડિકેટર એટલે કે મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર અને કેલ્કોન ઇન્ડિકેટર વિશે આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાનો છે. એની સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થશે. ત્યારબાદ આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. રેડી? હવે એમાં આપણે બે ઇન્ડિકેટર જે બાકી હતા એના વિશે આજે વિગતવાર અભ્યાસ કરીએ. તો એમાંનો પહેલો ઇન્ડિકેટર એટલે કે એક્સપ્લેન ધ મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર. તો મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર એટલે શું, બરાબર છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, પછી એનું મોલેક્યુલર ફોર્મ્યુલા કેવું છે, એનું જનરલ ફોર્મ્યુલા કેવું છે, એ કેવી રીતે રિએક્શન આપે છે, એના H+ આયન કેવી રીતે છૂટા પડે છે, એના વિશે વિગતવાર અભ્યાસ આપણે આ થિયરીની અંદર કરીશું. તો શરૂઆત કરીએ સ્ટ્રક્ચરથી. આ છે મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટરનું સ્ટ્રક્ચર એટલે કે સ્ટ્રક્ચર ઓફ મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર. રેડી? સ્ટ્રક્ચર ઓફ મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર. આ થયું સ્ટ્રક્ચર મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટરનું. હવે એમાં આપણે બે પાર્ટ છે, બરાબર, અલગ અલગ રીતે આપણે જોવાના છે. બે પાર્ટ રહેલા છે જેમાં નાઇટ્રોજન કાર્બન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો છે અને ત્યારબાદ સ્ટ્રક્ચર એવી રીતે છે કાર્બન ડબલ બોન્ડ કાર્બન છે અને એક કાર્બન સિંગલ બોન્ડથી જોડાયેલો છે અને વળી પાછો એક કાર્બન છે ડબલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલો છે. અહીંયા એનાથી થોડું વિરુદ્ધ, તો અહીંયા સિંગલ બોન્ડથી ઓક્સિજન સાથે જોડાયેલો છે. પછી એને એટલે કે બે એમિન ગ્રુપ એની સાથે જોડાયેલા છે કાર્બનની સાથે અને એક કાર્બોક્સિલિક ગ્રુપ બરાબર એની સાથે જોડાયેલું છે. અને આ સાઈડ પર સેમ ટુ સેમ એવી રીતે કે જેમાં બે કાર્બોનિક ગ્રુપ એકબીજા સાથે જોડાયેલા છે, બે એમાઇન ગ્રુપ અને ત્રીજું કાર્બોનિક ગ્રુપ છેડાના ભાગે એકબીજા સાથે જોડાયેલું છે. રેડી? તો આ થયું સ્ટ્રક્ચર ઓફ મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર. એટલે એનું જે મોલેક્યુલર ફોર્મ્યુલા છે ઇન્ડિકેટરનું, મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટરનું, એ આ મુજબ છે, જેની અંદર 8 કાર્બન, 4 હાઇડ્રોજન, 6 ઓક્સિજન અને 5 નાઇટ્રોજન રહેલા છે. રેડી? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 8 કાર્બન બરાબર છે. કેવી રીતે? તો અહીંયા જોઈ શકીએ 1 2 3 4 5 6 7 અને 8 એટલે કે 8 કાર્બન. પછી 4 હાઇડ્રોજન મોલેક્યુલ 1 2 3 અને 4 બરાબર છે, તો 4 હાઇડ્રોજન મોલેક્યુલ. પછી 6 ઓક્સિજન રહેલા છે 1 2 3 4 5 અને 6 એટલે કે 6 ઓક્સિજન રહેલા છે. હવે 5 નાઇટ્રોજન એટલે કે 1 2 3 4 અને 5 નાઇટ્રોજન રહેલા છે. તો એનું મોલેક્યુલર ફોર્મ્યુલા આવી રીતે આપણે ડિસાઈડ કરી શકીએ છીએ કે એનું સ્ટ્રક્ચર ફોર્મ્યુલા ઉપરથી આપણે એના કયા કયા મોલેક્યુલ એની અંદર પ્રેઝન્ટ છે અને કેટલા પ્રમાણમાં રહેલા છે એ આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ. તો આ થી મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટરનું સ્ટ્રક્ચર અને એનું મોલેક્યુલર ફોર્મ્યુલા છે C8H4O6N5 એટલે કે 8 કાર્બન, 4 હાઇડ્રોજન, 6 ઓક્સિજન અને 5 નાઇટ્રોજન રહેલા છે. And its ammonium salt of perpuric acid, therefore they behave as a negative ion. બરાબર છે? હવે મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર છે એ કેવી રીતે વર્તશે સોલ્યુશનની અંદર? તો કે નેગેટિવ આયન તરીકે વર્તશે. કેમ? તો કે એનો જે એમોનિયમ સોલ્ટ ઓફ પરપ્યુરિક એસિડ છે, જે પરપ્યુરિક એસિડ છે એનો જે એમોનિયમ સોલ્ટ રહેલો છે એના હિસાબે કેવી રીતે વર્તશે? તો કે નેગેટિવ આયન તરીકે. And it indicates 4H+ ion can be ionized. હવે એની અંદર ટોટલ 4 H+ આયન રહેલા છે જેનું આયોનાઇઝેશન થતું જોવા મળશે આપણને. રેડી? સોલ્યુશન ની અંદર કેવી રીતે? તો કે આયોનાઇઝ્ડ because they have 4 amine group. બરાબર છે? એની અંદર કેટલા amine group રહેલા છે? તો કે 4 amine group રહેલા છે. જે સ્ટ્રક્ચરમાં આપણે જોઈ શકીએ બે અહીંયા અને બે આ બાજુ એટલે ટોટલ 4 amine group રહેલા છે. એટલે એની અંદર કેટલા H+ આયન રહેલા છે? તો કે એની અંદર 4 H+ આયન રહેલા છે. હવે એનું આયોનાઇઝેશન થશે એટલે શું થતું જોવા મળશે? તો કે 4 H+ આયન રહેલા છે એ છૂટા પડતા આપણને જોવા
મળશે. હવે કઈ રીતે? તો કે therefore general formula of the peroxide is H4ion-, બરાબર છે, જે દર્શાવે છે કે એની અંદર 4H+ આયન રહેલા છે. રેડી? જે આપણે જોઈ શકીએ છીએ કે therefore general formula of peroxide is H4ion-, એની અંદર ટોટલ 4H+ આયન રહેલા છે. At different pH it is ionized and gives different color. બરાબર છે, કે અલગ અલગ pH છે અલગ અલગ કલર આપણને આપશે. બરાબર છે, જેમાં આપણને અલગ અલગ કલર જોવા મળશે સોલ્યુશનની અંદર. રેડી? તો આ વાત થઈ આપણે એની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા અને મોલેક્યુલર ફોર્મ્યુલા વિશે. એનું સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા આ રીતનું છે. બરાબર છે, જેમાં મોલેક્યુલર ફોર્મ્યુલાની અંદર આપણે જોઈ શકીએ કે એના 8 કાર્બન, 4 હાઇડ્રોજન, 6 ઓક્સિજન અને 5 નાઇટ્રોજન રહેલા છે. અને એનો જે સલ્ફ્યુરિક એસિડ નો એમોનિયમ સોલ્ટ છે એના હિસાબે એ કેવી રીતે વર્તે છે? તો કે નેગેટિવ આયન તરીકે વર્તે છે. રેડી? ત્યારબાદ એની અંદર આપણને 4H+ આયન્સ જોવા મળે છે, જે આયોનાઇઝેશન દરમિયાન શું થતું જોવા મળે છે? તો કે એ છૂટા પડતા જોવા મળે છે. બરાબર છે, કેમ? તો કે બીકોઝ they have 4 એલિમેન્ટ ગ્રુપ. કેટલા? તો કે એની અંદર 4 એલિમેન્ટ ગ્રુપ રહેલા છે. એનું જનરલ ફોર્મ્યુલા શું થયું? તો કે H4ion-, બરાબર? એનું જનરલ ફોર્મ્યુલા છે. અને એક ડિફરન્ટ pH it gives a different color. બરાબર? એ અલગ અલગ pH છે આપણને અલગ અલગ કલર આપે છે, જે આપણે અહીંયા જોઈશું રિએક્શન ની અંદર, કે જેમાં H4ion-, બરાબર છે, ત્યારબાદ એનું આયોનાઇઝેશન થશે એટલે એક H+ છૂટો પડશે એટલે કે 3 હાઇડ્રોજન રહેશે. બરાબર? 3 H+ રહેશે અને અહીંયા -2 આવશે. પછી ફરી પાછું આયોનાઇઝેશન થશે એટલે એની અંદર 2 H+ રહેશે અને અહીંયા -3 થશે. બરાબર? ઇન્ડિકેટ. પછી ફરી પાછું આયોનાઇઝેશન થશે એટલે એક જ H+ રહેશે, આયન -4 થઈ જશે. અને ત્યારબાદ 4 H+ છૂટા પડે એટલે ઇન્ડિકેટર એના મૂળ રૂપની અંદર આવી જશે, જેમાં ઇન્ડિકેટર પેરોક્સાઇડ રહેશે. બરાબર છે? તો મતલબ કે શું કરે છે? તો કે 4H+ આયન રિલીઝ કરે છે. બરાબર? સોલ્યુશન ની અંદર. એટલે એની અંદર 4 એલિમેન્ટ ગ્રુપ રહેલા છે, એના હિસાબે 4H+ આયન ને છૂટા પાડે છે. જનરલ ફોર્મ્યુલા H4ion- છે. રેડી? તો એ અલગ અલગ pH છે. બરાબર? અલગ અલગ કલર આપે છે સોલ્યુશન ની અંદર. હવે આપણે જોઈએ this indicator is more applicable for tetravalent metal ions. બરાબર છે? હવે એ સૌથી વધુ સુટેબલ કોની સાથે રહેશે? તો કે tetravalent metal ion છે એના માટે એ સૌથી વધુ એપ્લિકેબલ છે. બરાબર? when pH is equal to 0 then they have red color. બરાબર છે? જ્યારે એની pH 0 હશે ત્યારે એનો કલર કેવો હશે? તો કે ત્યારે એનો કલર રેડ કલર હશે, એટલે કે એનો લાલ કલર જોવા મળશે જ્યારે pH 0 હશે. and pH between 9 to 10, બરાબર, જ્યારે pH રેન્જ 9 થી 10 ની વચ્ચે હોય ત્યારે એનો કેવો કલર જોવા મળશે? then they have violet color. ત્યારે એનો કલર આપણને વાયોલેટ જોવા મળશે. and pH is above 11 then they have a blue violet color. રેડી? જ્યારે એની pH 11 કરતા પણ વધુ હશે, બરાબર છે, above 11, બરાબર છે, એ કીધું છે કે જેની pH 11 કરતા વધારે થશે ત્યારે એનો કલર કેવો જોવા મળશે? તો કે ત્યારે એનો કલર બ્લુ વાયોલેટ કલર જોવા મળશે. when pH is above 11 this indicator gives a red color with a Ca+2. બરાબર છે? હવે જો અહીંયા વાત કરી છે કેની? તો કે જ્યારે pH 11 કરતા વધુ હોય પણ આમે કન્ડિશન આપેલી છે કે Ca+2 આયન સાથે રેડ કલર આપશે. બરાબર? બાકી જો એની pH 11 કરતા વધુ હોય તો બ્લુ વાયોલેટ કલર હોય. પરંતુ જો Ca+2 નું તમે એસ્ટિમેશન કરતા હોય, બરાબર, Ca+2 સાથે તમે ટાઇટ્રેશન કરતા હોય એવી કન્ડિશન ની અંદર 11 કરતા pH વધશે ત્યારે કેવો કલર આપશે? તો કે ત્યારે લાલ કલર આપણને આપશે. બરાબર છે? અને એવી જ રીતે ઓરેન્જ કલર વિથ Cu+2. બરાબર છે? જો તમે કોપર +2 સાથે એસ્ટિમેશન કરતા હોય, કોપર +2 સાથે ટાઇટ્રેશન કરતા હોય તો એવી કન્ડિશન ની અંદર તમને ઓરેન્જ કલર આપશે. ત્યારે તો કે જ્યારે 11 કરતા વધુ pH હશે ત્યારે. પણ જો અહીંયા કન્ડિશન આપેલી છે જેમ ઉપર વાત કરી આપણે કે સૌથી વધુ સુટેબલ એપ્લિકેબલ કોના માટે છે? તો કે ટેટ્રાવેલેન્ટ મેટલ આયન માટે. હવે એની જ્યારે pH 0 હોય ત્યારે લાલ કલરમાં તમને જોવા મળશે. એની pH 9 થી 10 ની વચ્ચે હોય તો તમને વાયોલેટ કલરમાં જોવા મળશે. અને એની pH જ્યારે 11 કરતા વધુ હોય તો તમને બ્લુ વાયોલેટ કલરની અંદર જોવા મળશે. પરંતુ pH 11 કરતા વધુ હોય અને જો Ca+2 આયનનું તમે એસ્ટિમેશન કરતા હોય તો તમને એનો રેડ કલર જોવા મળે. અને Cu+2 એટલે કે કોપર+2 નું તમે એસ્ટિમેશન ટાઇટ્રેશન કરતા હોય અને 11 કરતા વધુ pH
from red or orange to blue violet બરાબર છે હવે આ જે ઉપરનું જે સોલ્યુશન છે Ca+2 કે Cu+2 નું એસ્ટિમેશન કરો છો અને ટાઇટ્રેશન તમે EDTA સાથે કરો છો તો કલર સોલ્યુશન જે છે એનો ચેન્જ તમને કેવો જોવા મળશે તો કે રેડ ઓરેન્જ માંથી બ્લુ વાયોલેટ તરફ આપણને જોવા મળશે એટલે સોલ્યુશન કેમાંથી કેવું થશે તો કે જે રેડ ઓરેન્જ છે એમાંથી એક બ્લુ વાયોલેટ જેવું સોલ્યુશન આપણને જોવા મળશે બરાબર છે જે આપણે અહીંયા રિએક્શન દ્વારા જોઈ શકીએ છીએ કે CH3IN બરાબર છે એટલે ઇન્ડિકેટર કેલ્શિયમ +2 સાથે જોડાયેલો છે EDTA સાથે તમે ટાઇટ્રેશન કરો એટલે કે કેલ્શિયમ EDTA કોમ્પ્લેક્સ બનાવશે અને જે આપણો ઇન્ડિકેટર છે એ છૂટો પડશે અને કેવો કલર આપશે તો કે બ્લુ વાયોલેટ કલર આપણને આપશે ત્યારબાદ તમે જ્યારે કોપર +2 બરાબર છે એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો તો એ ઓરેન્જ કલરનું સોલ્યુશન હશે અને EDTA સાથે તમે રિએક્ટ કરાવશો બરાબર ટાઇટ્રેશન કરશો EDTA સાથે એટલે કે કોપર EDTA કોમ્પ્લેક્સ બનાવશે અને ઇન્ડિકેટર પાછું રિએક્શનમાં છૂટો પડશે અને બ્લુ વાયોલેટ કલરનું સોલ્યુશન તમને જોવા મળશે રેડી તો બંનેમાં 11 કરતા વધારે pH હશે રેડી અને સોલ્યુશનનો કલર રેડ ઓરેન્જ માંથી બ્લુ વાયોલેટ જોવા મળશે રેડ કલર ક્યારે છે કે કેલ્શિયમ +2 જ્યારે તમે એસ્ટિમેશન કે ટાઇટ્રેશન કરતા હોય EDTA સાથે ત્યારે તમને બ્લુ વાયોલેટ કલર જોવા મળશે અને એવી જ રીતે જ્યારે Cu+2 નું તમે EDTA સાથે ટાઇટ્રેશન કરતા હોય બરાબર છે ત્યારે કોપર EDTA કોમ્પ્લેક્સ મળે અને બ્લુ વાયોલેટ કલરનું સોલ્યુશન જોવા મળે એટલે કે રેડ અને ઓરેન્જ માંથી તમને બ્લુ વાયોલેટ કલરનું સોલ્યુશન જોવા મળશે બરાબર તો આ વાત થઈ મ્યુરોક્સાઇડ ઇન્ડિકેટર વિશે હવે આપણે આગળ જોઈએ આપણો આ ચેપ્ટરનો ત્રીજો ઇન્ડિકેટર એટલે કે કેલ્કોન અથવા તો સોલોક્રોમ ડાર્ક બ્લુ બરાબર છે બીજું નામ છે જે તમને એક્ઝામમાં બીજા નામ વડે પણ આ ક્વેશ્ચન તમને પૂછી શકે છે એનું બીજું નામ છે સોલોક્રોમ ડાર્ક બ્લુ રેડી કેલ્કોન પણ કહી શકાય અને સોલોક્રોમ ડાર્ક બ્લુ પણ એને કહેવામાં આવે છે તો સૌપ્રથમ આપણે નજર કરીએ એના સ્ટ્રક્ચર તરફ તો એની અંદર ટોટલ 4 ફિનાઇલ રિંગ રહેલી છે બરાબર છે 2 નાઇટ્રોજન બરાબર ડબલ બોન્ડથી જોડાયેલા છે જે બંને ફિનાઇલ રિંગને એકબીજા સાથે જોઈન્ટ કરી રાખે છે રેડી એની અંદર 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ અને 1 સલ્ફોનિક ગ્રુપ જોડાયેલું છે તો આ થયું સ્ટ્રક્ચર ઓફ કેલ્કોન રેડી સ્ટ્રક્ચર ઓફ કેલ્કોન અને કહેવાય સ્ટ્રક્ચર ઓફ કેલ્કોન હવે એનું બંધારણીય સ્ટ્રક્ચર બરાબર છે એના ઉપરથી આપણે જોઈ શકીએ કે એની અંદર ટોટલ 4 ફિનાઇલ રિંગ રહેલી છે અને 2 નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડાઈને એ ચારે ફિનાઇલ રિંગ એકબીજા સાથે કનેક્ટ કરે છે એની અંદર 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ અને 1 સલ્ફોનિક ગ્રુપ રહેલું છે તો એનું મોલેક્યુલર ફોર્મ્યુલા થશે ધ મોલેક્યુલર ફોર્મ્યુલા ઓફ કેલ્કોન ઇન્ડિકેટર ઇઝ C20H14O5N2S બરાબર છે તો એમાં 20 કાર્બન રહેલા છે બરાબર છે હવે કોઈ પણ ફિનાઇલ રિંગની અંદર આપણે જોઈ શકીએ કે 6 કાર્બન રહેલા હોય જો ખાલી ફિનાઇલ રિંગ હોય તો બરાબર છે પરંતુ એક એવું સ્થાન હોય કે જ્યાં એનું વિસ્થાપન થઈ ગયું બરાબર જે મુખ્ય રિંગનું સ્થાન છે ત્યાં એક કાર્બન છે એ શું થાય તો એ રિમૂવ થઈને એની જગ્યાએ બીજો કોઈ પણ મોલેક્યુલ જોડાઈ ગયો તો 4 પ્રાઇમ છે બરાબર છે એટલે 6 કાર્બનમાંથી એક કાર્બન દરેકમાંથી જાય એટલે કેટલા કાર્બન મળ્યા તો કે 5 કાર્બન મળ્યા એટલે 5 ચોકોને 20 કાર્બન ની અંદર રહેલા છે બરાબર છે કે હાઇડ્રોજન કેવી તો કે હાઇડ્રોજન પણ આપણે એમાં એ જ રીતે જોઈ શકીએ છીએ કે એની રિંગની અંદર દરેક જગ્યાએથી એક હાઇડ્રોજન વિસ્થાપન થઈ જાય જ્યાં બીજો મોલેક્યુલ જોડાઈ ગયો હોય ત્યારે બરાબર છે તો એવી રીતે એની અંદર કેટલા હાઇડ્રોજન રહેલા છે તો કે 14 હાઇડ્રોજન એની અંદર રહેલા છે 5 ઓક્સિજન એની અંદર રહેલા છે 3 ઓક્સિજન અહીંયા અને 2 ઓક્સિજન અહીંયા એટલે કે એની અંદર 5 ઓક્સિજન રહેલા છે 2 નાઇટ્રોજન રહેલા છે અને 1 સલ્ફરનો મોલેક્યુલ રહેલો છે જેનું મોલેક્યુલર ફોર્મ્યુલા બનાવે છે C20H14O5N2S in a kelkon 3H+ ions can be ionized હવે કેલ્કોન ની અંદર 3H+ આયન છૂટા પડે છે જ્યારે એનું આયોનાઇઝેશન કરવામાં આવે છે ત્યારે એટલે એનું જે જનરલ ફોર્મ્યુલા છે કેલ્કોનનું એ છે H3IN રેડી તો આ છે એની સ્ટ્રક્ચર અને મોલેક્યુલર ફોર્મ્યુલા વિશે વાત બરાબર છે જેમાં આપણે જોઈ શકીએ છીએ સ્ટ્રક્ચર ફોર્મ્યુલા બરાબર છે જેમાં 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ 1 સલ્ફોનિક ગ્રુપ 2 નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડાયેલા છે અને 4 ફિનાઇલ રિંગ રહેલી છે એના ઉપરથી મોલેક્યુલર ફોર્મ્યુલા જેની અંદર 20 કાર્બન 14 હાઇડ્રોજન 5 ઓક્સિજન 2 નાઇટ્રોજન અને 1 સલ્ફરનો મોલેક્યુલ
દરમિયાન છૂટા પડે છે, બરાબર છે, અને એનું જે જનરલ ફોર્મ્યુલા જે કેલ્કોનનું છે એ છે H3ion, બરાબર છે, H3ion એનું જનરલ ફોર્મ્યુલા છે. During the ionization, first H+ ion ionized from SO3H group, બરાબર છે. હવે during the ionization, બરાબર છે, જ્યારે આયોનાઇઝેશન થતું હોય ત્યારે જે પહેલો H+ છે એ શેમાંથી છૂટો પડશે તો કે SO3H ગ્રુપમાંથી પહેલો H+ એમાં છૂટો પડશે. And then two H+ ions ionized from two hydroxyl group, બરાબર છે. હવે જે બાકીના જે બીજા બે H+ આયન છે એ શેમાંથી આયોનાઇઝ થશે તો કે જે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ રહેલા છે એમાંથી બે H+ આપણને છૂટા થતા જોવા મળશે. અને એવો આયન gives a different color at a different pH, બરાબર છે. અલગ અલગ કલર એમાં તમને જોવા મળશે સોલ્યુશન ની અંદર. ક્યારે તો કે અલગ અલગ pH. હવે એક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ, આમાં 4 H+ આપણને જોવા મળ્યા હતા, રેડી, 4 H+ આયોનાઇઝેશન દરમિયાન છૂટા પડેલા, અને આમાં આપણને 3 H+ આયન છૂટા જોવા મળે છે, બરાબર છે. ક્યારે તો કે ડ્યુરિંગ ધ આયોનાઇઝેશન પ્રોસેસ, બરાબર, જ્યારે આયોનાઇઝેશન થતું હોય ત્યારે આમાં 3 H+ આયન છૂટા જોવા મળશે. એમાં પહેલો H+ આયન છે એ SO3H ગ્રુપમાંથી છૂટો પડતો જોવા મળશે, અને બાકીના જે H+ આયન છે એ હાઇડ્રોક્સિલ ગ્રુપમાંથી છૂટા પડતા જોવા મળશે, અને એના ડિફરન્ટ કલર જોવા મળશે તમને અલગ અલગ pH ઉપર. જે રિએક્શન જો આપણે જોઈ શકીએ એનું જનરલ ફોર્મ્યુલા H3ion છે, એમાં જે આયોનાઇઝેશન થશે એટલે H2ion -1 H+ આયન છૂટો પડ્યો, ત્યારબાદ H ion -2, એટલે હવે એક H+ આયન રહ્યો, ત્યારબાદ ion -3, બરાબર છે. એટલે કે તમામ H+ આયન એ રિલીઝ કરી દેશે આ ત્રણેય આયનને, અને અલગ અલગ કલર આપશે આપણને, અલગ અલગ pH. રેડી, હવે જોઈએ આપણે this indicator is more applicable for the determination of Ca+2, બરાબર છે. હવે શું વાત કરવામાં આવી છે તો કે this indicator is more applicable for the determination of Ca+2. હવે આ જે ઇન્ડિકેટર છે સૌથી વધુ ક્યારે એપ્લિકેબલ છે અથવા તો સૌથી વધુ કેપેબલ છે ના એસ્ટિમેશન માટે છે તો કે અહીંયા કીધું છે ડિટરમિનેશન ઓફ Ca+2, બરાબર. કેલ્શિયમ +2 નું જો તમારે ટાઇટ્રેશન કરવું હોય કે એસ્ટિમેશન કરવું હોય ત્યારે સૌથી વધુ જો કોઈ ઉપયોગી ઇન્ડિકેટર હોય તો એ છે કેલ્કોન, બરાબર છે. કેલ્કોન ઇન્ડિકેટરનો ઉપયોગ Ca+2 ના એસ્ટિમેશનમાં સૌથી વધુ કરવામાં આવે છે. Therefore, above indicator is used for the estimation of Ca+2. એટલે જ આ ઇન્ડિકેટર સૌથી વધુ ઉપયોગી Ca+2 ના એસ્ટિમેશન માટે છે. From the mixture of Ca+2 and Mg+2, it means dolomite and hard water, બરાબર છે. હવે પાણી એ બરાબર સખત પાણી, હાર્ડ વોટરનું તમે નામ સાંભળેલું છે, જેની અંદર Ca+2 અને Mg+2 રહેલા છે. હવે એ સખત પાણી કે હાર્ડ વોટર છે એનું તમારે એસ્ટિમેશન કરવું હોય કે કેટલા પ્રમાણમાં એની અંદર Ca+2 અને કેટલા પ્રમાણમાં એની અંદર Mg+2 રહેલા છે, તો એના ટાઇટ્રેશનમાં, એના એસ્ટિમેશનમાં જો સૌથી વધુ કોઈ ઉપયોગી ઇન્ડિકેટર હોય તો એ છે કેલ્કોન ઇન્ડિકેટર. રેડી, હવે આગળ જોઈએ એમાં તો કે this indicator gives a red color with the Ca+2 ion at a pH 12, બરાબર છે. જ્યારે તમે આ ઇન્ડિકેટરનો ઉપયોગ Ca+2 ના એટલે કે કેલ્શિયમ +2 ના એસ્ટિમેશનમાં તમે કરો, બરાબર છે, ત્યારે તમને રેડ કલર આપે છે. ક્યારે તો કે જ્યારે pH 12 હશે ત્યારે. રેડી, and at pH 12 Mg+2 ppt as a MgOH twice, it means it is masked, and then free Ca+2 can be estimated by the standard EDTA solution, and in the presence of kelkon indicator color change obtained from red to violet. હવે અહીંયા એક વાત કરવામાં આવી છે કે આ ઇન્ડિકેટર તમને રેડ કલર આપે છે ત્યારે જો તમે Ca+2 આયનનું એસ્ટિમેશન કરતા હોય અને એની pH 12 હોય ત્યારે, અને જ્યારે pH 12 હોય, બરાબર છે, ત્યારે Mg+2 છે એ શું બનાવે છે તો કે ppt બનાવે છે, MgOH twice, બરાબર, હાઇડ્રોક્સાઇડ સાથે ppt બનાવે છે, અને જે અને માસ્ક તરીકે જોવા મળશે, બરાબર. માસ્ક આવે એટલે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બનાવે છે, જે આપણે માસ્કિંગ ડિમાસ્કિંગની વાત કરીએ એમાં. અને ત્યારબાદ જે ફ્રી Ca+2 છે એનું આપણે એસ્ટિમેશન કરવાનું છે સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન સાથે. આપણે એનું ટાઇટ્રેશન કરીશું અને કેલ્કોન ઇન્ડિકેટરની પ્રેઝન્સમાં જ્યારે આપણે સોલ્યુશનની અંદર કેલ્કોન ઇન્ડિકેટર એડિશન કરશું ત્યારે કલર ચેન્જ કેવો જોવા મળે છે તો કે રેડ ટુ વાયોલેટ, બરાબર છે. લાલમાંથી વાયોલેટ કલર આપણને જોવા મળે છે. રેડી, તો આ વાત થઈ કેલ્કોન અને સોલોકોન ડાર્ક બ્લુ ઇન્ડિકેટર વિશે. હવે આપણે જોઈએ બંને ઇન્ડિકેટરને સરખામણી કરીએ, બરાબર છે. તો અહીંયા વાત કરીએ આપણે મિરોક્સાઇડ ઇન્ડિકેટરની, બરાબર છે. તો સૌપ્રથમ આપણે મિરોક્સાઇડ ઇન્ડિકેટરના સ્ટ્રક્ચર ઉપર નજર કરીએ તો એની અંદર આપણે જોઈ શકીએ કે એની અંદર 4 એમાઇન ગ્રુપ રહેલા છે, બરાબર છે. પછી એનું મોલેક્યુલર ફોર્મ્યુલા
એના હિસાબે નેગેટિવ આયન તરીકે સોલ્યુશનની અંદર વર્તે છે બરાબર છે હવે એની અંદર જે 4 H+ આયન છે એનું આયોનાઇઝેશન થાય ત્યારે 4 H+ આયન રિલીઝ થતા હોય છે સોલ્યુશનની અંદર બરાબર છે બીકોઝ they have 4 MnO હવે 4 H+ આયન આપણને કોઈ પૂછે કે 4 H+ આયન કેવી રીતે રિલીઝ થાય તો કે એના જે 4 એમાઇન ગ્રુપ છે એ 4 એમાઇન ગ્રુપ 4 H+ ને શું કરે છે તો કે રિલીઝ કરે છે સોલ્યુશનની અંદર ત્યારે તો કે જ્યારે આયોનાઇઝેશન પ્રોસેસ થતી હોય ત્યારે એ 4 H+ આયન ને શું કરે છે તો કે સોલ્યુશનની અંદર રિલીઝ કરે છે અને એના હિસાબે આપણને શું જોવા મળે છે તો કે અલગ અલગ કલર જોવા મળે છે અને ક્યારે તો કે અલગ અલગ pH ના આધારે અલગ અલગ આપણને કલર જોવા મળે છે બરાબર છે તો અહીંયા એ મુજબ જ વાત કરવામાં આવી છે કે the general molecular formula of peroxide indicator is 8 carbon 4 hydrogen 6 oxygen and 5 nitrogen and its ammonium salt of permanent acid therefore they behave as a negative ion and it indicates a 4H+ ion can be ionized because they have a 4 atom group and it is a 4H+ ion and general formula of the peroxide is H4 ion minus this is the general formula and it gives a different pH it is ionized and gives a different color બરાબર છે અલગ અલગ કલર આપે છે તમને અલગ અલગ pH છે સોલ્યુશન ની અંદર હવે જોઈએ એનું જે રિએક્શન છે જનરલ રિએક્શન છે કે એના એક H+ આયન આ રીતે છૂટા પડતા જાય છે H4 આયન માઈનસ માંથી H3 આયન -2 H2 આયન -3 H આયન -4 and આયન -5 બરાબર છે તો આ રીતેનું જે જનરલ રિએક્શન છે એના આધારે અલગ અલગ આયન આપણને છૂટા પડતા જાય છે H+ આયન અને અલગ અલગ pH અલગ અલગ કલર આપણને જોવા મળે છે this indicator is more applicable for tetravalent metal ions હવે જે આ ઇન્ડિકેટર છે peroxide એ tetravalent metal ion માટે સૌથી વધુ એપ્લિકેબલ છે રેડી when pH is equal to 0 then they have red color જ્યારે pH 0 હશે peroxide ઇન્ડિકેટર ની ત્યારે એનો કલર કેવો હશે તો એનો રેડ કલર હશે પછી pH between 9 to 10 then they have violet color હવે એની pH 9 થી 10 ની વચ્ચે હોય ત્યારે એનો કલર કેવો હશે તો એનો violet color and pH is above 11 then they have a blue violet color બરાબર છે જ્યારે એની pH 11 કરતા પણ વધુ હશે ત્યારે એનો કલર કેવો હશે તો કે ત્યારે એનો blue violet color આપણને જોવા મળશે when pH is above 11 અને જો pH 11 કરતા વધુ હોય અને એ રેડ કલર આપે ત્યારે એસ્ટિમેશન કોની સાથે થતું હોવું જોઈએ કે Ca+2 ની સાથે એટલે એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે જ્યારે Ca+2 ની સાથે તમે એનું એસ્ટિમેશન કરતા હો Ca+2 નું એસ્ટિમેશન કરતા હોય અને peroxide ઇન્ડિકેટરનો તમે ઉપયોગ કરતા હો અને pH 11 કરતા વધારે હોય ત્યારે કેવો કલર આપે તો રેડ કલર અને ઓરેન્જ કલર એ ક્યારે આપશે કે જ્યારે તમે કોપર નું એસ્ટિમેશન કરતા હોય pH 11 કરતા વધુ હોય ત્યારે તમને એનો ઓરેન્જ કલર જોવા મળશે તમે જ્યારે ટાઇટ્રેશન સ્ટાન્ડર્ડ DDTA સાથે કરો અને peroxide ઇન્ડિકેટરની હાજરી હોય ત્યારે જે કલર છે તે તમને જોવા મળે છે એ રેડ ઓરેન્જ માંથી બ્લુ વાયોલેટ કલરનો તમને કલર ચેન્જ જોવા મળશે જે નીચેના રિએક્શનમાં આપણે વિગતવાર જોયું કે જે કેલ્શિયમ પ્લસ નું એસ્ટિમેશન કરતા હોય DDTA સાથે સ્ટાન્ડર્ડ DDTA સાથે તમે ટાઇટ્રેશન કરો અને peroxide ઇન્ડિકેટરની હાજરી હોય તો જે રેડ કલરનું જે સોલ્યુશન હોય એમાંથી તમને બ્લુ વાયોલેટ કલરનું સોલ્યુશન જોવા મળશે એવી જ રીતે જ્યારે તમે કોપર પ્લસ નું એસ્ટિમેશન કરતા હોય અને સ્ટાન્ડર્ડ DDTA સાથે તમે ટાઇટ્રેશન કરો એ વખતે જ્યારે તમે peroxide ઇન્ડિકેટરનો ઉપયોગ કરતા હોય ત્યારે તમને ઓરેન્જ કલરના સોલ્યુશનમાંથી બ્લુ વાયોલેટ કલરનું સોલ્યુશન તમને જોવા મળશે તો આ રીતે peroxide ઇન્ડિકેટર વિશે હવે જોઈએ કેલ્વિન ઇન્ડિકેટર સાથે બરાબર છે તો એમાં શું હતું તો કે આમાં 4 H+ આયન છૂટા પડતા હતા આમાં 3 H+ આયન રિલીઝ થતા જોવા મળે છે એના ઉપરનું સ્ટ્રક્ચર છે જેની અંદર 20 કાર્બન 14 હાઇડ્રોજન 5 નાઇટ્રોજન 5 ઓક્સિજન 2 નાઇટ્રોજન અને 1 સલ્ફરનો મોલેક્યુલ રહેલો છે બરાબર છે can be ionized and 3 H+ આયન બરાબર છે હવે જ્યારે આયોનાઇઝેશન થતું જોવા મળે તેની અંદર 3 H+ આયન રિલીઝ થતા જોવા મળે છે એટલે એનું જે જનરલ ફોર્મ્યુલા છે એ શું છે તો કે H3 આયન બરાબર છે એનું જનરલ ફોર્મ્યુલા છે during the ionization first H+ ion ionized from SO3H group બરાબર છે જ્યારે આયોનાઇઝેશન પ્રોસેસ થતી હોય ત્યારે પહેલો H+ આયન છે એ SO3H ગ્રુપમાંથી છૂટો પડશે અને બાકીના જે બે H+ આયન છે એ બંને હાઇડ્રોજન ગ્રુપમાંથી છૂટા પડતા જોવા મળશે બરાબર છે and above ion gives a different color at a different pH હવે જે અલગ અલગ જે આયન છે એ અલગ અલગ pH તમને અલગ અલગ કલર આપશે રેડી પછી અહીં આપણે રિએક્શન જોઈ શકીએ છીએ H3 આયનમાંથી H2 આયન H આયન -2 અને આયન -3 એમાંથી કેવી રીતે ત્રણે ત્રણ H+ આયન છે એ સોલ્યુશનની અંદર રિલીઝ થાય છે બરાબર છે અને પહેલો જે H+ છે એ SO3H ગ્રુપમાંથી રિલીઝ થશે અને બાકીના જે બે H+ છે એ હાઇડ્રોજન ગ્રુપમાંથી રિલીઝ થતા જોવા મળશે અને આ જ આયન છે એ અલગ અલગ pH તમને અલગ અલગ કલર
ડિટરમિનેશન કરવાનું હોય બરાબર છે ત્યારે એના ડિટરમિનેશનમાં સૌથી વધુ ઉપયોગી તો કોઈ ઇન્ડિકેટર હોય તો એ છે કેલ્કોન ઇન્ડિકેટર બરાબર છે therefore above indicator is used for the estimation of CF+2 બરાબર છે જ્યારે તમે કેલ્શિયમ +2 નું એસ્ટિમેશન કરતા હોય ત્યારે સૌથી વધુ ઉપયોગી છે અને એનું મિક્સર હોય બરાબર છે જ્યારે કેલ્શિયમ +2 અને Mg+2 હાર્ડ વોટર ની હવે સખત પાણીની વાત આવે હાર્ડ વોટર હોય આપણે જાણીએ છીએ કે હાર્ડ વોટર ની અંદર ઘણા બધા પ્રકારના જે ભારે જે રેડિકલ કહેવામાં આવે છે જેમ કે કેલ્શિયમ +2 Mg+ એવા હોય છે હવે એ હાર્ડ વોટર છે એમાં તમારે એવું એસ્ટિમેશન કરવું હોય કે કેટલી અમાઉન્ટમાં કેલ્શિયમ +2 અને Mg+ રહેલા છે તો તમને સૌથી વધુ ઉપયોગી કોણ થાય તો કે કેલ્કોન ઇન્ડિકેટર બરાબર છે એ વાત અહીંયા કરવામાં આવી છે કે this indicator gives a red color with the CF+2 ion બરાબર આ ઇન્ડિકેટર છે જો કેલ્શિયમ +2 ની હાજરી હશે તો તરત જ કેવો કલર આપશે તો કે રેડ કલર આપશે ક્યારે તો કે જ્યારે 12 જેટલી pH હશે ત્યારે બરાબર છે હવે 8 to 12 pH Mg+2 is PPT is a Mg hydroxide બરાબર MgO2 હવે 12 pH હોય ત્યારે Mg+2 શું કરશે તો કે આ પાણી સાથે Mg હાઇડ્રોક્સાઇડ ના શું બનાવે છે તો કે PPT બનાવે છે and it makes it a mask બરાબર ત્યારે એ માસ્કિંગ પ્રોસેસ થતી જોવા મળે and then free CF+2 can be estimated by the standard EDTA solution બરાબર છે હવે CF+2 ત્યારે તમે એસ્ટિમેશન કરો સ્ટાન્ડર્ડ EDTA સોલ્યુશન સાથે બરાબર છે ત્યારે કેલ્કોન ઇન્ડિકેટર ની હાજરીમાં કલર ચેન્જ કેવો જોવા મળશે તો કે રેડ ટુ વાયોલેટ એટલે કે લાલમાંથી વાયોલેટ કલર તમને જોવા મળશે આ ઇન્ડિકેટર એટલે કે કેલ્કોન ઇન્ડિકેટર ની હાજરીમાં તો આ જે વાત થઈ બરાબર છે મેરોક્સાઇડ ઇન્ડિકેટર અને કેલ્કોન ઇન્ડિકેટર વિશે તો અહીંયા આપણું આ જે ચેપ્ટર છે બરાબર છે introduction